નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ઇંગ્લિશ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2ની શરૂઆત કરીશું. તેમાં એક્ટિવિટી 1, 2 અને 3નો આજે અભ્યાસ કરીશું. યુનિટ 2નું નામ શું છે મિત્રો? હાઉ મેની ડીડ યુ. તેમાં એક્ટિવિટી 1 તેનો એ જોઈશું. થોડા દિવસ પહેલાં રાકેશનો જન્મદિવસ હતો. શું હતો મિત્રો? રાકેશનો જન્મદિવસ હતો. તેનો ફોટોગ્રાફ તમે જોઈ શકો છો. હવે તમારા શિક્ષક રમાડે તે પ્રમાણે તમારે રમો. તમારા શિક્ષક વાક્ય બોલશે. ચિત્રના આધારે સાચા વાક્ય માટે ટી અને ખોટા વાક્ય માટે શું લખવાનું છે? એફ એટલે કે ફોલ્સ લખવાનું છે. આ ચિત્ર શાનું છે મિત્રો? બર્થડે પાર્ટીનું છે. શાનું છે? બર્થડે છે. કોનો બર્થડે છે? રાકેશનો. તો આપણે તમારે મિત્રો હેલ્પલાઇનમાં પ્રશ્નો આપેલા છે તે તમારે દેખવાના છે. અને હવે જો સાચું હોય તો લખવાનું ટી અને ખોટું હોય તો લખવાનું ફોલ્સ એટલે કે એફ. તો નંબર 1 છે, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ગાર્ડન. કે શું આ પિક્ચર એટલે કે આ ચિત્ર ગાર્ડનનું છે? તો શું આવશે? ફોલ્સ એટલે કે ના. આ પિક્ચર શાનું છે મિત્રો? બર્થડે પાર્ટીનું છે. નંબર 2, ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ. કે શું જે બર્થડે બોય છે એ વચ્ચે છે? તો હા એટલે શું આવશે? ટી. નંબર 3, ધ કેક વોઝ નોટ કટ. એટલે કે કેક કાપેલી નથી. તો હા એટલે કે શું આવશે? ટ્રુ. નંબર 4, ધેર વોર 4 ફ્રેન્ડ્સ એટ ધ પાર્ટી. કે તેના બર્થડે પાર્ટીમાં કેટલા મિત્રો છે? તો કેટલા છે? 4. તો શું આવશે? ટ્રુ. નંબર 5, ઓલ વોર ધ પેપર કેપ્સ. કે બધાએ પેપરની ટોપી પહેરી છે. તો શું આવશે? ટ્રુ. નંબર 6, ધ કેક વોઝ ઓન ધ ચેર. કે શું કેક ખુરશી પર પડી છે? તો નો એટલે શું આવશે? ફોલ્સ. ઓલ વેર ઇટિંગ કેક. એટલે બધા કેક ખાઈ રહ્યા છે. તો શું આવશે? ફોલ્સ એટલે કે એફ. ધ બર્થડે બોયઝ ફાધર વોઝ પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી. કે જેનો બર્થડે છે તેના પપ્પા બર્થડે પાર્ટીમાં હાજર છે. તો શું આવશે? નો એટલે કે ફોલ્સ આવશે. હવે આપણે જોઈશું એક્ટિવિટી 1B, રીડ ધ પેસેજ. અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે તે આપણે વાંચીને સમજવાનું છે. તો સૌપ્રથમ છે અ બોય વોઝ. અહીંયા શાનો ફોટો આપેલો છે મિત્રો? સુભાષચંદ્ર બોઝ. તેમની જીવનની એક ઘટના છે, એક પ્રસંગ છે તે આપણે સમજવાનો છે. અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. કે એક છોકરો બારી પાસે એટલે કે ટેબલ ઉપર બેઠો હતો. તે શું કરી રહ્યો હતો? હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. તે તેનું હોમવર્ક એટલે કે ગૃહ કાર્ય કરી રહ્યો હતો. હિઝ મધર આસ્ક. એટલે કે તેની મમ્મીએ પૂછ્યું, ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ. કે શું તે તારો નાસ્તો કર્યો? તો ધ બોય સેડ નો. તો છોકરો બોલ્યો, ના મમ્મી. મધર કોલ્ડ હિમ એન્ડ સર્વ હિઝ બ્રેકફાસ્ટ. અને તેની મમ્મીએ તેને બોલાવ્યો અને તેનો નાસ્તો આપ્યો અથવા કે પીરસ્યો. હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ. અને તે શું કરવામાં હતો? તે નાસ્તો શરૂ કરવાની તૈયારીમાં હતો. ધેન એટલે કે ત્યારે અ બેગર કેમ ટુ ધ ડોર. અને ત્યારે શું થયું? એક ભિખારી તેને બારણે આવ્યો. હી સેડ. તે બોલ્યો, પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઈટ. કે મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો. ધ બોય લુક એટ ધ બેગર. બેગર એટલે મિત્રો ભિખારી. છોકરાએ ભિખારી તરફ જોયું. હી લુક રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી. તે ખરેખર ખૂબ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. અને તેણે પોતાનો નાસ્તો ભિખારીને આપી દીધો. ધ બેગર વોઝ વેરી હેપી. અને ભિખારી ખૂબ ખુશ થયો.
This boy was later known as નેતાજી સુભાષચંદ્ર બોઝ. અને આ છોકરો પછીથી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો થયો. હવે મિત્રો આપણે આગળ જોઈશું ડિસ્કસ ઇન પેર્સ એન્ડ પુટ રાઇટ ટિક માર્ક ફોર રાઇટ એન્ડ રોંગ માર્ક ફોર રોંગ સ્ટેટમેન્ટ્સ. બેની જોડીમાં નીચેના વિધાનોની ચર્ચા કરી ખરા વિધાન સામે ખરાની નિશાની કરો અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરવાની છે. તો સૌપ્રથમ છે મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તો તેની મમ્મી ભિખારીને ખાવાનું આપે છે. તો નો, તો શું આવશે? ખોટાની નિશાની આવશે, એટલે કે ખોટું આવશે. ધ બોય વોઝ સ્ટડીંગ. જે છોકરો હોય છે તે શું કરી રહ્યો હોય છે? સ્ટડીંગ, એટલે કે અભ્યાસ કરી રહ્યો હોય છે. તો શું આવશે? રાઈટ. નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તો શું આવશે? રાઈટ. ધ બોય ડીડ નોટ ઇટ એનીથિંગ. જે છોકરો હતો તેને કશું પણ ખાધેલું ન હતું. તો શું આવશે? રાઈટ. ધ બેગર આસ્ક ફોર સમ મની. તો શું ભિખારીએ થોડા પૈસા માગ્યા? તો નો, તો શું આવશે? રોંગ, એટલે કે ખોટાની નિશાની આવશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 2. એમાં એ જોઈશું તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દ સમૂહ બોલો. તો એટ વન બ્લો, ઇન અવર કિંગડમ, અ રીચ રિવાર્ડ, બિહાઇન્ડ ધ ટ્રી અથવા બિહાઇન્ડ અ ટ્રી. હવે જોઈશું બીમાં તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દો બોલો. બીટ, બીટ. બીટ એટલે કરડવું, બીટ એટલે મારવું. નંબર 2 છે લેટ એટલે પરવાનગી આપવી અને લેટ એટલે મોડું. નંબર 3 મેટ એટલે મળ્યું, મેટ એટલે ચટાઈ. સીટ એટલે બેસવું, સીટ એટલે બેસવાની જગ્યા. ગેટ એટલે મળવું, ગેટ એટલે દરવાજો. ડેડ એટલે મૃત, ડેડ એટલે પિતા. ડીડ એટલે કર્યું, ડીડ એટલે કાર્ય. મેટ એટલે મળ્યું, મેટ એટલે સાથી. હેડ એટલે માથું, હેડ એટલે હતું. હીડ એટલે સંતાડ્યું, હીડ એટલે ધ્યાન આપવું. ફેડ એટલે ખવડાવ્યું, ફેડ એટલે ઝાંખું પડવું. સેટ એટલે ગોઠવ્યું અને સેટ એટલે બેઠું. હવે મિત્રો જોઈશું એક્ટિવિટી નંબર 3 રીડ એન્ડ એન્જોય. અહીંયા હવે આપણે જોઈશું 7 at 1 બ્લો, એટલે કે 1 ગામા 7. તો વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ અ યંગ બોય નેમ ગોપાલ. એટલે કે ગોપાલ નામનો એક નાનો છોકરો હતો. હી લાઈક જલેબી વેરી મચ. તેને સૌથી વધારે શું પસંદ હતું? જલેબી, એટલે કે તેને જલેબી ખૂબ જ ભાવતી હતી. વન ડે હી બોટ સમ ફ્રેશ જલેબીસ. એક દિવસ તેને શું કર્યું? એક દિવસ તે તાજી જલેબી ખરીદી લાવ્યો. હી પુટ ધેમ ઇન અ ડીશ. અને તેણે તેને એક થાળીમાં મૂકી. આફ્ટર અ વાઇલ હી સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ. અને થોડી વારમાં શું થયું? ફ્લાઇઝ એટલે માખીઓ. થોડી વાર પછી તેણે જલેબી ઉપર માખી, બઝિંગ એટલે બણબણવું, એટલે કે બણબણતી જોઈ. ગો અવે ડર્ટી ફ્લાઇઝ. ડર્ટી એટલે ગંદી અને ફ્લાઇઝ એટલે માખીઓ, એટલે કે ગંદી માખીઓ ઉડી જાઓ. હી શાઉટેડ. તેણે બૂમ પાડી અથવા તે બોલ્યો. બટ ધે ડીડન્ટ. પરંતુ તે ઉડી નહીં. હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો. અને તેણે એક ઝાટકે જ 7 માખીઓને
મારી નાખી. હી સેડ ટુ હિમસેલ્ફ, તે મનમાં બોલ્યો, વાવ 7 at 1 blow, એટલે કે વાહ, એક ગામાં 7. આઈ એમ વેરી બ્રેવ, એટલે કે હું ખૂબ બહાદુર છું. હી મેડ અ બિગ બેલ્ટ, શું થયું? હી મેડ અ બિગ બેલ્ટ, તે મનમાં બોલ્યો. હી રોડ 7 at 1 blow, એટલે કે તે મનમાં બોલ્યો કે વાહ, એક ગામાં 7, હું ખૂબ જ બહાદુર છું કે મેં એક જ ગામમાં 7 માખીઓને મારી નાખી, તે માટે હું ખૂબ જ બહાદુર છું. ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ, રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. હી કોલ્ડ હિમ એન્ડ સેડ, ગોપાલ યુ આર અ બ્રેવ બોય. રાજા શું કહે છે? ગોપાલ, તેમણે તેને બોલાવ્યો અને કહ્યું, ગોપાલ, તું બહાદુર છોકરો છે. ગોપાલ યુ આર અ બ્રેવ બોય. ડીડ યુ રિયલી કિલ 7 at a blow, કે શું તે ખરેખર એક ગામમાં 7 માખી મારી નાખ્યા? ગોપાલ સેડ, ગોપાલે કહ્યું, યસ યોર મજેસ્ટી. ગોપાલે કહ્યું, મજેસ્ટી એટલે મહારાજ, એટલે કે હા મહારાજ. આઈ ડીડ, ધ કિંગ સેડ. યુ નો દેર આર 2 cruel giants ઇન અવર કિંગડમ. રાજાએ કહ્યું, તને ખબર છે કે આપણા રાજ્યમાં ક્રૂર એટલે ઘાતકી રાક્ષસો છે. દે ટ્રબલ પીપલ, ટ્રબલ એટલે મિત્રો હેરાન કરવા, કે તે લોકોને હેરાન કરે છે. ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ, તેઓને પકડે કે મારે તેવું કોઈ નથી. ગોપાલ આસ્ક, ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર. ગોપાલ શું કરે છે? રાજાને કહે છે. ગોપાલે પૂછ્યું, પહેલાં કોઈએ તેઓને પકડવાનો પ્રયત્ન કર્યો હતો? કિંગ રિપ્લાય, યસ મેની પીપલ ટ્રાઈડ બટ ધે ફેલ્ડ. રાજાએ ઉત્તર આપ્યો કે હા, ઘણા લોકોએ પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ તેમાં નિષ્ફળ ગયા છે. બટ ધે ફેલ. યુ આર બ્રેવ, એટલે કે તું બહાદુર છે. યુ કિલ 7 at a ટાઈમ, એટલે કે તે એક ગામમાં 7 માખી મારી નાખ્યા છે. ધ જાયન્ટ્સ આર ઓનલી 2, અને રાક્ષસો તો માત્ર 2 જ છે. કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવાર્ડ, કે શું તેઓને તું મારી નાખ અને હું તને તેના બદલામાં શું આપીશ? મોટું ઇનામ આપીશ. ગોપાલ ન્યૂ he was not able to catch or kill the giants, but the king and the people had high hopes from him. ગોપાલ જાણતો હતો કે રાક્ષસોને પકડવા કે મારી નાખવા પોતે સક્ષમ નથી, પરંતુ રાજા અને લોકોએ તેની માટે, એટલે કે તેની પાસે એક મોટી આશા હતી. તેણે શું કર્યું? he thought for a long time, તેણે લાંબા સમય વિચાર્યું, અને પછી then he went out in a search of the giants, અને પછી તે રાક્ષસોની શોધમાં બહાર ગયો. સર્ચ એટલે શોધ. he wandered here and there, wandered એટલે ભટકવું તે અથવા રખડવું, તે આમ તેમ રખડ્યો. he roamed in the mountains and valleys but he fell. માઉન્ટેન્સ એટલે પર્વતો, વેલી એટલે ખીણ, અને તે પર્વતો અને ખીણોમાં ભટક્યો, પરંતુ બટ હી ફેલ, પરંતુ તે નિષ્ફળ ગયો. આફ્ટર સમ ડેઝ હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. શું થાય છે પછી? કેટલાક દિવસો પછી તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. હી શો ધ જાયન્ટ્સ ધેર, અને ત્યાં તેણે રાક્ષસોને જોયા. દે વેર અંડર અ ટ્રી, તેઓ ક્યાં હતા? ઝાડ નીચે હતા. ગોપાલ વોઝ સ્કેર્ડ, સ્કેર્ડ એટલે ડરવું, ગોપાલ ડરી ગયો. હી સેડ ટુ હિમસેલ્ફ,
તે મનમાં બોલ્યો, ઓ ધ જાયન્ટ્સ આર રિયલી યુઝ એટલે કદાવાર. અરે રાક્ષસો ખરેખર કદાવાર છે. દે લુક ક્રુઅલ ટુ. અને કેવા છે? ક્રુઅલ એટલે ઘાતકી પણ દેખાય છે. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ. ટફ એટલે કઠિન, એટલે કે આ કામ ખરેખર કઠિન છે. હું તેઓની સાથે લડી શકું તેમ નથી. He thought for a while. I will try, he said to himself. તેણે શું કર્યું? થોડો સમય વિચાર્યું અને પછી તેને મનોમન વિચાર્યું કે હું પ્રયત્ન કરીશ, તેવું મનમાં બોલે છે. He threw some stones at them and hid himself behind a tree. અને પછી તે શું કરે છે? તેણે તેઓની તરફ પથ્થર ફેંક્યા અને પોતે એક ઝાડની પાછળ સંતાઈ ગયો. શું કર્યું? જે ચોર હતા રાક્ષસો ઉપર, તેને પથ્થર ફેંક્યા અને પોતે શું કરે છે? એક ઝાડની પાછળ સંતાઈ જાય છે. એન્ડ વન જાયન્ટ ગોટ અપ એન્ડ આસ્ક્ડ ધ અધર. તેમાંથી એક રાક્ષસ ઊભો થાય છે અને બીજાને પૂછે છે, ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી? કે શું તે મારા તરફ પથ્થર ફેંક્યા? ધ અધર રિપ્લાય. બીજા રાક્ષસોએ ઉત્તર આપ્યો, ના. નો આઈ ડીડન્ટ. એટલે કે ના, મેં પથ્થરો નથી ફેંક્યા. તો યુ ડીડ ઇટ. કે તે ફેંક્યા. હી શાઉટેડ. તે બૂમો પાડવા લાગ્યો, વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી? એટલે કે શા માટે, કે તે શા માટે મારા તરફ પથ્થર ફેંક્યા? તો ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાય. ત્યારે પહેલો જ રાક્ષસ જવાબ આપે છે, આઈ ડીડ નોટ ડુ એનીથિંગ. તે બોલે છે કે મેં કંઈ કર્યું નથી. યુ થ્રુ ધ સ્ટોન્સ એટ મી. કે તે મારા તરફ પથ્થર ફેંક્યા. દે બિગેન ટુ ફાઇટ. અને તેઓ લડવા લાગ્યા. દે ફાઉટ ફ્યુરિયસલી એન્ડ કિલ ઇચ અધર. ફ્યુરિયસલી એટલે ઉગ્રતાથી. તેઓ એટલા ઉગ્રતાથી લડ્યા અને એકબીજાને મારી નાખ્યા. હવે આપણે જોઈશું અહીંયા આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઈટ? તો શું આવશે મિત્રો? ગોપાલને સૌથી વધારે શું ભાવતું હતું? જલેબી. વિચ ઇન્સેક્ટ વેર બઝિંગ ઓવર ધ જલેબી? તો જલેબી ઉપર શું બેસેલું હતું? તો શું આવશે? ફ્લાઇઝ. હુ કિલ્ડ ધ જાયન્ટ્સ? તો શું આવશે? ધે કિલ ઈચ અધર. એટલે કે એકબીજાને મારી નાખવાથી પોતે મરી જાય છે. વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર? હાઉ કેન યુ સે ધેટ? કે ગોપાલ બહાદુર છે કે હોશિયાર છે, તમે શું કહી શકો છો? શું આવશે જવાબમાં? ગોપાલ વોઝ ક્લેવર. ગોપાલ હોશિયાર છે બીકોઝ હી પ્લેડ અ ટ્રીક ટુ મેક ધ ટુ જાયન્ટ્સ ફાઇટ વિચ ઇચ અધર. પોતાની ટ્રીક અપનાવીને તે શું કરે છે? બંને રાક્ષસોને ઝઘડાવે છે. ઇન ધીસ વે ધ જાયન્ટ્સ કિલ ઇચ અધર. અને આમ કરવાથી બંને રાક્ષસો મૃત્યુ પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, વધુ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.